જય માતા જય શ્રી કૃષ્ણ જય મહાદેવ। આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે કરવાનું છે ખાતરની ચોકી બતાવવાની છે અને ખાતરની ચોકી કેવી રીતે કરી બધું કહેવાનું છે। તો તમારે આ વિડીયોમાં આખો જોવાનો છે અને જોડાયેલો રહેવાનું છે। તો આપણે નીકળીએ હવે ખાતરની ચોકી પાસે। અહીંયા એક ખાતરની ચોકી આજે ઉપર કાળું કાળું દેખાય છે તે પાઇપ છે, તેમાં પાણી પણ નાખવું પડે ને ખાતરની ચોકી જેસીબી કરી આવ્યું હતું, જેસીબી કરવા આવ્યું હતું તે પહેલાં ઝાપા પાસે હતી તે હવે આપણે અહીંયા લઈ લીધી છે અને આનું ખાતર બની જાય પછી આપણે આમ જમીનમાં નાખી દેવાનું એટલે જમીનની ફળદ્રુપતા વધે। નાખી રહ્યા છે સનેડો। આપણે આજે આ ખાતરની ચોકી કરવા જે આવ્યું હતું શું કહેવાય આપણે જેસીબી આપણે થોડીક ટાઈટ પણ નીકાળી છે તો ટાઈટ પપ્પા એ પાથરી છે તો પપ્પા તેમાં પતરું આંકી રહ્યા છે અને હવે આપણે જશું ખાતરની ચોકીની બીજી બાજુ જોવા। તો નહીં ચડાય મારા કીધે એમ તો ઊંચું છે એટલે પણ હું તમને સેલ્ફી સ્ટિક ઊંચી કરીને એટલું દેખાય ને એટલું તમને બતાવી દઉં। અહીંયા રહ્યો આપણો હિરલો વાંચે આપી ભાઈ તો કબૂતરે ડેરો જમાવી લીધો। તો અહીંયા એક બાજુની ખાતરની ચોકી હવે આપણે જાય પાછળની બાજુ। તો આપણે વાંથીને પાઇપ લાંબો કર્યો છે વાંથી ઓલા દાંટેથી અને ત્યાંથી છે અહીંયા ઉપર લાગે તો અહીંયા જો આપણને નામે કબૂતરે ભાગ્યા લેવો છે। તો આપણે પાઇપ લાંબો કર્યો છે, આમાં પાણી આવે એટલે આમાં પાણી જાય એટલે અંદર જે છાણ વાણ હોય ને બધું તે સડી જાય અને સડીને ખાતર બની જાય। આને કહેવાય ઓર્ગેનિક ખાતર। તો આપણે ઓર્ગેનિક ખાતર આમાં નાખીએ જમીનમાં તો જમીનની ફળદ્રુપતા ઓછી હોય તો વધી જાય અને વધુ હોય તો એનાથી વધે। લિપસ્ટિક ઊંચી કરીને ઉપરનું સીન બતાવી દઉં તો અહીંયા રહ્યો ઉપરનો સીન તમને કેટલું દેખાય છે મને જ નથી ખબર કેટલું દેખાય છે। જો ઓલી બાજુ ક્યાંક પાઇપ છે એટલામાં ક્યાંક પાઇપ છે એ પાઇપ આમાં પાણી પડે એટલે આમાં ખાડો પડી જાય। આની ચોકી માંડ બતાવી દીધી સેલ્ફી સ્ટિક ફૂલ ઊંચી કરીને એનો પણ લીલો લીલો થઈ ગયો છે અને જરાક વાવાઝોડામાં નુકસાન પડી ગયું હતું એટલે જરાક નમી ગયો એટલે ટેકો કરવો પડ્યો હતો। અહીંયા રહ્યા પપીતાની ઝાડવું જો અહીંયા રહ્યું ડ્રેગન ફ્રૂટ લગભગ આ ઉનાળામાં આવી જાય આમાં ક્યાં આવે ને એ તો લગભગ આવા મૂળિયામાં આવે। જો અહીંયા જે આ મૂળિયું છે ને તેમાં આવે। જો આપણે હવે એકવાર વોજ ઉપર જઈ આવીએ। અહીંયા તો આપણું હતું એ છે બધું જામફળ ને લીમડા ને એવું આ બધામાં આપણે જો હરખું કરી લીધું આવવા માટે તૈયાર અને આ છેલ્લી કટકીમાં જે સણ છે ને ત્યાં આપણે જાવું જો હાવ છેલ્લી કટકીમાં સણ છે ને ત્યાં આપણે જવું તો આપણે ચડી જાય વોજ ઉપર। તો આપણે ચડવાનું કામ ચાલુ રહી ગયું છે। અઘરું પડે ભાઈ એક હાથમાં સેલ્ફી સ્ટિક ને એક હાથે પકડવાનું અઘરું પડે ભાઈ। હું ચડી ગયો છું વોજ ઉપર એટલે આ ઉપર નહીં આખો જ ભરેલ છે અને અહીંયા આખું ખેતર બધાય ખાલી જ છે અને અહીંયા રહી ખાતરની ચોકી એમ તો મોટી છે આ જો અહીંયા રહી। હવે આપણે સણ પાસે જવાનું છે એમાં એમ તો મોટું થઈ ગયું જો લીલું લીલું દેખાય આ લીલું લીલું દેખાય આપણું જ છે। આ બાજુ પછી બીજા ભાઈની વાડી આવી જાય આ ઉપરની ધાર જેવું છે એ બીજા ભાઈની વાડી આવી જાય પછી આ બધું આપણું બીજી ઓલી બાજુ બીજા ભાઈની પછી આ બાજુ નકરો ધાર આવી જાય તો હવે આપણે ઉતરી જાય અહીંયાથી ચાલુ છે આપણે દેખાઈએ પડછાયામાં જો આપણે દેખાય પડછાયામાં ચોર્યું એ સણ પાસે જવું એટલે આમ લાંબુ થઈ જાય બહુ તોય આપણે હાલીને જવું હાલીને જાય એટલી મહેનત કરું તમે એક લાઇક શેર અને સબસ્ક્રાઈબ તો કરી દો યાર, ફોલો કરી દેવાનું, વધુ શેર કરી દેવાનું, સબસ્ક્રાઈબ તો ભૂલવાનું જ નહીં, લાઇક તો દરરોજ કરી દેવાનું મૂકો યાર। અને હું તમને કહી દઉં એ સણનું વાવેતર આપણે 12 માર્ચે કરેલ છે સણનું વાવેતર અને આજે 22 તારીખ થઈ છે તો હું તમને બતાવી દઉં। તો આપણે દૂરથી જોઈએ છીએ હજી એમ તો ઘણા દૂર છે સણ જો આ સણ છે બધું આમાં હવે ક્યાં ઉગે એ કંઈ ખબર નથી આપને જો ઘણું ઉગી ગયું છે ખેતરમાં ઉગી ગયું હા મેં તમને સણ પણ બતાવી દીધું પછી ખાતરની ચોકી પણ બતાવી દીધી અને સણ બહુ મોટું થઈ ગયું છે। આ ખાતર માટે ખૂબ ઉપયોગી છે। આમાં ખૂબ આપણે ફળદ્રુપતા વધારે છે
અને આ વાવવું પણ જોઈએ. પાકની તો આપણને કંઈ ખબર નથી હજી. તો આપણે હવે આ વિડીયો પૂરો કરીએ. જય માતા, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. અમે જોડાયેલા રહેજો આવતા વિડીયો માટે. 12 માર્ચ 2026 વાવેલ જેવો અહીંયા રહ્યું. આ ખાતરમાં ખૂબ કામ આવે અને એનો ખૂબ ઉપયોગ કરવો જોઈએ ખાતર માટે. આ જમીનની ફળદ્રુપતા ખૂબ વધારે છે. જો અહીંયા રહ્યું બધી જગ્યાએ ઉગી ગયું છે. જો અહીંયા રહ્યું.